દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. અને બોટાદ દસ્તક ન્યૂઝ ગરીબો, પછાતો અને શોષિતો અને જેની ઉપર અન્યાય થયો હોય, અત્યાચાર થયો હોય, એની પડખે ઊભી રહેવાવાળી ચેનલ છે. એને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી છે. કારણ કે સરકારના જે અધિકારીઓ છે, જે નેતાઓ છે, તે ખરેખર ગરીબ માણસોનું બિલકુલ સાંભળતા નથી, ગરીબ માણસોની સામે જોતા નથી. પરંતુ બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલ એમના કાન પકડીને અનુસૂચિત જાતિ, બક્ષીપંચ, ઓબીસી અને ગરીબો, શોષિતો, પીડિતોના આ સરકારના કાન પકડીને કામ કરાવે છે. એ બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલ છે. હવે મૂળ વાત, બોટાદમાં ઘણા સમયથી અનુસૂચિત જાતિ વિસ્તારમાં હું કહી રહ્યો છું કે બેફામ દેશી દારૂના હાટલા છે. કહેવાય કે ઘરે ઘરે હાટલા હોય એવી પરિસ્થિતિ છે. પરંતુ ઘરે ઘરે નહીં, પરંતુ અનુસૂચિત જાતિ વિસ્તારની જૂનો અને નવો વાસ થઈને 15થી 20 હજારની વસ્તી છે. તેમાં અંડરબ્રિજથી શરૂ કરી અને સીધો રેલનો પાટો ગણો તો એ આખી લાઇનમાં અંડરબ્રિજથી લઈને ઠેઠ બાબા સાહેબ આંબેડકરના પૂતળા સુધી બેફામ દેશી દારૂના હાટલા છે. અને પોલીસ પણ, ડિસ્ટાફ પણ ત્યાંથી હપ્તા લઈ જતો હોય એવું સાંભળવા મળ્યું છે. એલસીબી પણ ત્યાંથી હપ્તા લઈ જતી હોય એવું સાંભળવા મળ્યું છે. કારણ કે આ લોકોને કોઈની બીક નથી, કોઈનો ડર નથી. અને અનુસૂચિત જાતિના 12 વર્ષના, 15 વર્ષના છોકરા દારૂએ ચડી ગયા છે. અને આ લોકો જેમ નશામાં બેફામ રહે એમ આ સરકારને ગમતું હોય એવું લાગી રહ્યું છે. અને ત્યારબાદ રામજી મંદિર છે, ત્યાં પણ મોટો દારૂનો, એની રામજી મંદિરના ડેલાની સામે જ પણ મોટો એક દારૂનો અડ્ડો છે. ત્યાં પણ બેફામ દારૂ વેચાતો હોય છે. પછી જે ચોક કહેવાય, આંબેડકર ચોક, ત્યાં મુકેશ અલગોતરનો ગલ્લો છે. તેની આજુબાજુમાં પણ બેફામ દારૂ અને જુગાર ચાલુ હોય છે. એને પણ કોઈ કહેવાવાળું નથી. આ બધા જે લોકો છે વેચવાવાળા અને જુગાર રમાડવાવાળા, તે એવું સાથી ઠોકીને કહેતા હોય છે કે અમે ડી સ્ટાફને અને એલસીબીને પૈસા આપી દઈએ છીએ, અમારું કોઈ કશું કાંઈ બગાડી શકે એમ નથી. ત્યારબાદ દેશી દારૂના હાટલા 286 રાજીવનગરમાં, ત્યાં પણ 2-3 ઠેકાણે ચાલી રહ્યા છે. ત્યારબાદ 25 વારિયામાં, ત્યાં પણ 2-3 જગ્યાએ દેશી દારૂના હાટલા ચાલી રહ્યા છે. અને ત્યારબાદ હરણકુઈ વિસ્તારમાં 2-3 જગ્યાએ દેશી દારૂના હાટલા ચાલી રહ્યા છે. અમને ખરેખર કોઈ કહેવાવાળું નથી. કારણ કે કહેવાવાળા છે એ હપ્તા લઈને કશું કરતા નથી અને કોઈને પકડતા નથી. પકડે છે તો ફક્ત દારૂ પીધેલાને લાવી અને પકડીને પૂરી દે છે. બસ આટલી જ વાત કરે છે. બાકી જે ખરેખર દારૂના વેપારી છે, દારૂ ટેમ્પા ભરીને સવારમાં વહેલા 4 વાગે, 5 વાગે ઘરે ઘરે આવીને ઉતારી જાય છે. એ પણ બધાને એલસીબી ડી સ્ટાફને ખબર છે. છતાં પણ આંખ આડા કાન કરે છે. આંખ આડા કાન એટલા માટે કરે છે કે બધા છૂટા ગણી લે છે અને છૂટા ગણીને ખીચામાં નાખી દે છે. એટલે એમને કોઈને કાંઈ, એમને પણ શરમ જેવું નથી. અને આટલું બોલવા છતાં, આટલું સમાચારમાં મૂકવા છતાં, જો એલસીબી ડી સ્ટાફના પોલીસનું પેટનું પાણી ન હલતું હોય એનો મતલબ સમજી લેવાનો
કે એમના ખીચા ગરમ થઈ જાય છે એટલે એમને કોઈ જાતની ચિંતા નથી. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.